હલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અમે માં ખોડિયારને લાપસી તરવા માટે જઈ રહ્યા છીએ। આ અમારું ઉમિયા સર્કલ આવી ગયું છે। માં ઉમિયાને પ્રાર્થના કરી કે બધાનું સ્વાસ્થ્ય સારું રાખે। આ ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું છે। ત્યાં જઈને સૌપ્રથમ મેં માતાજીના મંદિરને સાફ કર્યું અને નિરાતે ફૂલથી શણગાર્યું અને બધા માં પાસે બેસીને પ્રાર્થના કરતા હતા કે હે માં, બધાની મનોકામના પૂર્ણ કરજે, બધાને સાજા નરવા રાખજે અને દુખિયાના દુઃખ દૂર કરજે હે માં ખોડલ। પછી ભાઈએ, પપ્પાએ, મેં અને મમ્મીએ માતાજીની આરતી ઉતારી અને લાપસી ધરી દીધી છે। હે માં ખોડલ, બધાની મનોકામના પૂર્ણ કરજે। આવી રીતે આરતી ઉતારી અને પ્રાર્થના કરી કે હે માં ખોડલ, તને ક્યારેય ભૂલીએ નહીં એવા આશીર્વાદ આપજે ને અમારી મનોકામના પૂર્ણ કરજે। મમ્મીએ ડીશમાં લઈને માતાજીને દીવો કર્યો છે। એવી રીતે આરતી ઉતારે છે કે હે માં ખોડલ, બધાને સાજા નરવા રાખજે, મનોકામના પૂર્ણ કરજે બસ, અને બધાના દુખિયાના દુઃખ દૂર કરજે। પછી મેં માતાજીના મંદિરમાં સાથિયો કર્યો ને આવી રીતે સાથિયો કરી દીધો છે। ત્યાં કંકુ નહોતું પણ થોડું એવું કંકુ હતું, તો મને થયું કે લાવ માતાજીને ના મંદિરમાં કંકુનો સાથિયો કરી દઉં। અને પછી અમે પાછા આવી ગયા છીએ ઘરે। અને માં ખોડલ બધાને સુખી રાખે એવી પ્રાર્થના। અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।